નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલિયા તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માત, 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી। વાલિયા તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માત, 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 6 વાહનોને નુકસાન થયું હતું। વાલિયા અંકલેશ્વર અને નેત્રકને જોડતો માર્ગ બનતાની સાથે જ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા અકસ્માતના બનાવોમાં વધારો થયો છે। ત્યારે શુક્રવારે સાંજે વાલિયાની વાડી ચોકડી પાસે ઇકો અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ લોકોને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માતની બીજી ઘટના કોટ ગામના બસ સ્ટેશન પાસે થઈ હતી, જ્યાં 4 વાહનો પટકાયા હતા। આ અકસ્માતમાં કોઈની પણ જાનહાનિ થઈ નથી। સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। એચડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આમાં શું બતાવવું પડે ખબર? મજૂર ઉભેલા હતા એને બે